આ આપણને આયુર્વેદનું જે માન્યતા મળી ને, તો એ વખતે આપણી સાથે સ્પર્ધામાં ચાઇના હતું. અને ચાઇના પણ ઓલ્ટરનેટ મેડિસિનમાં ખૂબ આગળ છે અને એનું પણ સંશોધન ખૂબ, અને આપણી કરતાં તો એ ઘણી બાબતમાં આજે હજી એની સ્થિતિ મજબૂત છે. તો એમાં પણ એ આગળ હતું. પણ વિશ્વમાં જે મત બન્યો છે એની તરફ મારે અંગુલી નિર્દેશ કરવો છે, એટલા માટે હું આ વાત તમારી વચ્ચે છેડી રહ્યો છું. છેલ્લે જ્યારે નિર્ણય કરવાનો થયો ચાઇના ને ભારત, તો ત્યાંની તમામ મેડિસિન છે એ પ્રાણીજન્ય છે. ચાઇનાની તમામ મેડિસિન, ઓલ્ટરનેટ મેડિસિન એની પાસે પુષ્કળ છે, પણ એ બધી મેડિસિનનું રો મટીરિયલ છે એ પ્રાણીઓમાંથી એ એક્સટ્રેક્ટ કરીને એમાંથી બનાવે છે. અને આપણી આયુર્વેદની તમામ મેડિસિન છે એ વનસ્પતિજન્ય છે. અને વિશ્વએ આ મતને સ્વીકાર્યો છે. એ સાચ અર્થમાં ભારતીય સંસ્કૃતિનો વિશ્વની ઉપરનો પ્રભાવ હવે દેખાય છે. એની આનાથી મોટી કોઈ સાબિતી ન હોય, નહીંતર અન્યથા એને તો પ્રાણી ને વનસ્પતિ બધાને એ તો લોકો એક સરખા જ ગણતા હતા. પણ હવે વિશ્વની અંદર આ મત પણ પ્રબળ થતો જાય છે. એ પણ આપણી ભારતીય સંસ્કૃતિના પ્રભાવના વિસ્તાર તરીકે આપણે ગણાવી શકીએ.